સાહેબ સલામ કહેવા પડે હો આ પતિ પત્નીને. બાકી પતિ ખીજાઈ ગઈ કે હું 3 દીથી કારેલા 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 મંડાણી જોઈએ કે હવારે કારેલા, બપોરે કારેલા, સાંજે કારેલા. કાંઈ શરમ જેવું છે કે નહીં? કારેલા 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 નખરા 3 દીથી કારેલા દેશ. હા, પત્નીએ બહુ સારો જવાબ આપ્યો કે કોક દી તો ગુટકા માટે આવું કયું, કોક દી તો દારૂ માટે આવું કયો, કોક દી તો સિગરેટ માટે આવું કયો. અને ઓલો જે જેઠાલાલ ફર્યો જે રિટર્ન, અરે ગાંડી તારા હાથનું કારેલાનું શાક. મારા ભાઈબંધો કહેતા કે ભાભી કારેલાનું શાક કરે ને તો અમને બોલાવજે, લે અમારે આવવું છે કારેલાનું શાક ખાવા. બોલો લ્યો. અને માવા એને ફાક્યું હોય, ઉત્તર ગુજરાત બાજુ માવા કહીએ, આપણે અહીં ફાક્યું કહી. આખા સૌરાષ્ટ્રને જે એરું આભળી ગયો છે, હા 100ની સ્પીડે રાજકોટમાં, અમરેલીમાં, ભાવનગરમાં, સુરેન્દ્રનગરમાં 100ની સ્પીડે જુવાનીઓ જતો હોય અને સેજ ધીમો પડે ને એટલે સમજી લેવું થૂકવાનો થયો છે. વીરો મારો જગમગ જગ હોની સ્પીડે હોય આ કરીને જે થૂકે. હા હા હા. અને જે કલરફુલ, આ તો સારું છે. ખાલી ગુજરાતના યુવાનોને ફાક્યું ખાઈને થૂકવાની છૂટ આપે ને, ખાલી ગુજરાતના યુવાનોને ફાક્યું ખાઈને, મસાલા ખાઈને થૂકવાની જે છૂટ આપે ને, તો તાજમહેલ જેવી બિલ્ડિંગને એક દીમાં લાલ કિલ્લો બનાવી દઈ સાહેબ. ગેરંટી એવી ફાક્યું ખાય સાહેબ. આહા, 135નો માવો ચડાવ્યો હોય. અને ઘણા જુવાનીઓને તો રાજકોટમાં અનુભવ છે કે હોન્ડા વાહે 2 કિલોમીટર કોઈ કન્યાનો પીછો કર્યો હોય. કાલાવર રોડથી ઇન્દિરા સર્કલ હોહરવો થઈને બસ સ્ટેન્ડથી રજપૂતપરાની શેરીમાં છોકરી આમ વળવાની તૈયારી હોય ને ત્યાં છોકરીએ વિમલ ગુટકાની પિચકારી મારે. જી ભાઈ, પેટ્રોલની અરે જીવ બહુ બળે હો થઈ. આ 7 કિલોમીટર આની વાંહે આવ્યો, આ ગુટકા ખાય છે લે. હાલો ગુટકા ને ફાક્યું એ જે ઉપાડો લીધો છે. હા 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 હા. એક જણા તો ભગવાન પ્રગટ છે, ભગવાન રાજકોટમાં પ્રગટ છે. માગી લે બેટા કે દાદા અમૃત જોઈ, અમૃત જોઈ. ખાઈ નહીં તો હમણાં લેતો ભગવાન અમૃત લેવા ગયા, અડધી કલાકમાં પાછા આવ્યા. આલે બેટા અમૃત. હમણાં નહીં, હમણાં ફાંકી કાઢી ગઈ. ફાંકી પણ માર્યો, ફાંકી બધા બધી વાત બોલો લ્યો. અમૃત કરતાં વધારે માયતમ ફાકીનું છે. રાજકોટમાં તો આખા સૌરાષ્ટ્રમાં હેલ્મેટનો કાયદો ફાકીને લીધે કેન્સલ થયો છે. જુવાનિયાઓ બધા જે ફાક્યું ખાતા હોય, 135નો માવો ચડાવે, પછી હેલ્મેટ પહેરે. હેલ્મેટ પહેરી લીધી ત્યાં સુધી વાંધો નહીં, થૂકવાટાને ખ્યાલ ન રહે. એટલે આખો કાચ આવી જાય આડો. હા હા, હેલ્મેટનો કાચ લાલ લાલ થઈ જાય. કરી એ થૂકે ધાપ કરતો પડે હેઠો. આ આજુબાજુ ઊભા થઈ ગયો, માથે બધું લોહી નીકળે. લોહી નથી નીકળ્યું, કેસરવાળો ચૂનો છે. અત્યારે જમાનો આવી ગયો છે, ફોટો પાડવામાં ખાલી 1 જ સેકન્ડ થાય મારા વાલા. ફોટો પાડવામાં 1 જ સેકન્ડ થાય, પણ ઇમેજ બનાવવામાં સાલી આખી જિંદગી વહી જાય છે. તો દોસ્તો, લોકો ઇમેજને યાદ કરે છે. સારો ફોટો કાંઈ, જેટલા પણ સમાજ સેવકો, જેટલા પણ મહાન માણસો હતા, ગાંધીજીનો ફોટામાં કંઈ એટલી તાકાત નહોતી સાહેબ. પણ યાદ કરો કે ગાંધીજી જ્યારે એક કપડાં પહેરતા હતા તેમાં એકેય ખીચું નહોતું ને અત્યારે એક હિન્દુસ્તાનીના ખીચામાં ગાંધીજી છે. આ એની ઇમેજ હતી સાહેબ. કોઈ પણ માણસ ગમે એમાંથી આવતો હોય, ભારતના એરપોર્ટ ઉપર ઉતરતા પહેલા એક બોખું સ્મિતનો સામનો કરવો પડે, એ એના જીવનનો પડઘો હતો સાહેબ. તો લોકો ઇમેજને યાદ કરે છે. અટાણે તો કહેવત હોય બદલા, પહેલાં એમ કહેવાતું કે નાણા વગરનો નાથિયો, નાણે નાથા લાલ. હવે ફેરવાઈ ગયું છે કે નેટ વગરનો નટિયો અને નેટે નટવરલાલ. દુઃખી થઈ ગયા છે લોકો. હા, ફેસબુક ઉપર કે વોટ્સઅપ પર કોઈ અજાણી કન્યા તમારી સાથે ચેટ કરતી હોય, ત્યારે ભલે તમને લગ્નની ફિલિંગ નથી આવતી, પણ એ જ્યારે તમને બ્લોક કરી દે ને ત્યારે સાલા છૂટાછેડા જેવી ફિલિંગ જરૂર આવે છે. આ હું નવી પેઢીની 2-3 જોક કહી દઉં મહેતા સાહેબ કે હા હા વાત જવા દે. વોટ્સઅપમાં શુભકામનાના એટલા ઢગલા આવ્યા. જે દુનું આ વોટ્સઅપ આવ્યું છે ને, આઈફોન જ્યારથી આવ્યા છે દિનેશભાઈ, આખું ગામ આમા મામા 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 મિસ્ત્રીનો રંધો મારતું હોય ને. હા હા હા, વોટ્સઅપ આવ્યું ને ત્યારથી આખા ગામમાં જેટલા આડી લાઈન હતા એટલા બધા ઓનલાઈન થઈ ગયા છે. એટલે મેં તો કીધું છે શુભકામનાના એટલા ઢગલા થઈ જાય. હવાના પૂરમાં તમે જાગો ને તો 252 મેસેજ શુભકામનાના હોય. મને સાલું એમ થાય કે આમાંથી એકાદ ફળે ને તો આ ધંધો ન કરવો પડે. હા હા, એકાદ પણ ફળતી નથી, નકરા મેસેજ કર્યા કરે. નવા દુઃખ આવી પડ્યા લોકોને. તમે પૂછો ને ત્યારે 10 વર્ષ પહેલાં જે શબ્દો આપણા જીવનમાં નહોતા, એ શબ્દો આપણી જિંદગીમાં આપણે શું તકલીફ, કવરેજ નથી.
નેટ નથી, બેટરી ચાર્જ નથી યાર, બાપા રિચાર્જ નથી કરાવી દેતા. દુઃખ ન આવે કેમ તકલીફમાં છે, ઓલી ઓનલાઈન છે ને જવાબ નથી દેતી. લે પત્નીએ પૂછેલું વેકેશન પહેલા કે વેકેશનમાં તમારો શું પ્લાન છે? પતિ કે મારે તો 250 નો જ છે. મનીષભાઈ મારે તો 250, તારો હોય તો કે કાંઈ કે પ્લાન આવે કે હું ફોનના પ્લાનની નથી પૂછતી, ફરવાના પ્લાનની પૂછું છું. બોલો લ્યો, છોકરીની ગામડામાં હગાઈ તો ચીટીના છોકરાએ ગામડાની છોકરીને કીધું કે હાય કેમ છો, મજામાં? શરૂમાં વાતો કરવાનો ભાવ હોય, તમને ખબર છે. મેં આઈફોન લીધો, આઈફોન લીધો. એટલે ગામડાની છોકરી કે એમ સારું સારું, કઈ કંપનીનો? મને હબાકો નીકળી ગયો, એ કે હોન્ડાનો, ડીઝલ થી હાલે છે. વીરો મારો બસ આટલું છે. વીરો ન ભૂલી જતા પહેલા, આવા ગોટે ચડાવ્યા. પણ 2 મિનિટ વિચારો તો, વોટ્સઅપ અને જે ચેટિંગ છે હું લઈ જાઉં છું. આ મારા જોક ઘણા બધા વોટ્સઅપ પર ફરે છે, એનો મને રાજીપો છે. ઘણાને તો 2005માં મેં શ્રીરામ ટેલિફિલ્મ્સમાં જે કેસેટ બનાવી હોય એના જોક 2015માં ગામ મને મારા જોક ફોરવર્ડ કરે છે. દુઃખ મને ત્યાં થાય. 10 વર્ષ પહેલા શ્રીરામ ટેલિફિલ્મ્સમાં જે કેસેટ અમે બનાવી હોય, પ્રેમ એટલે વેમની કે સાંઈરામ બોલો તો ફૂલરાજ રે, એ કેસેટ 15 વર્ષ કે 10 વર્ષ પછી એની જોક મને ફોરવર્ડ કરે છે લોકો, અને પછી નીચે લખે છે કે માર્કેટ મેં નયા આયા. આપણને કેવું દુઃખ થાય અતુલભાઈ સાહેબ. પણ 2 મિનિટ વિચારો તો, મહાભારતના કાળમાં જો વોટ્સઅપ હોત તો, વિચારો તો ખરા, વિચારો તો ખરા, વિચારો તો. લઈ જાઓ ને, મહાભારતના ભીમ અને હેડંબા જો વોટ્સઅપમાં ચેટ કરતા હોત. આ મારી કોલમમાં પુસ્તકમાં લખેલો દાખલો છે સાંઈરામનું તુનામીમાં. પણ ભીમ અને હેડંબા જો વોટ્સઅપ ચેટ કરત તો કઈ રીતે કરત? એક નાનકડું સેમ્પલ આપું છું. ભીમ લખત હાય હિડુ, બરાબર ને? અત્યારની એક નવી જો હાય હિડુ. હિડંબા લખત એ જ પછી 8 વાર આવે. શું કામ આવે એ ભગવાન જાણે. શું કરસ જાન? હિડંબા લખે મજા કરું છું, લોલ. રાઈટ, લોલ. ચાલો અમારા ગીતમાં તો છેલ્લે જ લોલ આવતું હતું, આ વોટ્સઅપમાં ગમે તે વચમાં લોલ ઘૂસી જાય સાહેબ. આ લોલ. ભીમ પૂછે ઘટુ ક્યાં છે? વેર ઇઝ માય કીડ ઘટુ? એટલે હિડંબા લખે કે 10 વાર પહાડ ચડ્યો અને 10 વાર ઉતરો છે, લોલ. ભીમ લખે ટે થઈ ગયો હશે કાં? ટી પછી 8 વખત ઈ હો, ટે થઈ ગયો હશે કાં? હિડંબા લખે આપણો છોકરો થાકે, પહાડ થાકી ગયો છે, લોલ. આપણો છોકરો થાકે, પહાડ થાકી ગયો છે, લોલ. ભીમ પાછું લખે લંચ ઇઝ રેડી. હિડંબા લખે યસ, 2000 રોટલા અને 700 કિલો બટેકાનું શાક ઇઝ રેડી. 2000 રોટલા અને 700 કિલો બટેકાનું શાક ઇઝ રેડી, લોલ. ભીમ લખે આપણને થઈ જશે ત્રણેયને, લોલ. હિડંબા લખે ના, આ તો ઘટોત્કચનું એકલાનું છે, લોલ. આપણું તો હવે બનાવીશ. છેલ્લે ભીમ લખે કે થાકી જાસ ને જાન, થાકી જાસ ને જાન, લોલ. હિડંબા લખે હામો પ્યાર કિયા તો થકના ક્યા, લોલ.